નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાંથી અત્યંત ચોંકાવનારી અને રહસ્યમય ઘટના સામે આવી છે. અહીં આવેલા મધુનગર સોસાયટીના ફ્લેટના લિફ્ટ રૂમમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. અટલાદરાની મધુનગર સોસાયટીમાં આવેલા ફ્લેટના લિફ્ટ રૂમમાંથી અચાનક લાશ હોવાની જાણ થતાં જ સોસાયટીના રહીશો એકઠા થઈ ગયા હતા. સ્થાનિકોએ આ અંગે તુરંત જ અટલાદરા પોલીસ અને વડોદરા ફાયર વિભાગને જાણ કરી હતી. લિફ્ટ રૂમમાં મૃતદેહ એવી જગ્યાએ ફસાયેલો હતો કે તેને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. કોઈ અનિચ્છનીય ઘટના કે કરંટની આશંકાના પગલે જીઈબીની ટીમને પણ સ્થળ પર બોલાવી લેવામાં આવી હતી અને વીજ પુરવઠો બંધ કરીને રેસ્ક્યુ ઓપરેશન કરાયું હતું. ફાયર વિભાગની ટીમ, પોલીસ અને જીઈબીના કર્મચારીઓએ કલાકોની ભારે જહેમત અને કાળજીપૂર્વક કામગીરી કરીને આખરે લિફ્ટ રૂમમાંથી યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે મૃતક યુવક આજ મધુનગર સોસાયટીમાં રહેતો હતો અને તેનું નામ વિજય સોલંકી છે. વિજયના પરિવારજનો છેલ્લા 2 દિવસથી તેની આસપાસના વિસ્તારોમાં સઘન શોધખોળ કરી રહ્યા હતા, પરંતુ તેનો કોઈ પત્તો લાગતો ન હતો અને આજે અચાનક તેની લાશ લિફ્ટ રૂમમાંથી મળી આવી છે. 19 વર્ષીય કે યુવાન વયના વિજય સોલંકીનો મૃતદેહ લિફ્ટ રૂમ સુધી કેવી રીતે પહોંચ્યો? આ કોઈ અકસ્માત છે કે આત્મહત્યા છે કે પછી તેની પાછળ કોઈ ગુનાહિત કાવતરું છુપાયેલું છે? તેવા અનેક સવાલો હાલ વડોદરા વાસીઓમાં ચર્ચાઈ રહ્યા છે. અટલાદરા પોલીસે મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી સોસાયટીના સીસીટીવી ફૂટેજ અને પરિવારજનોના નિવેદનોના આધારે આ ભેદી મોતના રહસ્ય પરથી પડદો ઉઠાવવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.